માંગુ મારા માનનીય આદરણીય કોરી સ્લેટ એવા સાંસદ હેમાંગભાઈ, તમે જે આ અત્યારે નવા જે તમે સાંસદ બન્યા છો ને, તમે જે વચેટિયા શબ્દ જે લડનાર માટે વાપર્યો છે ને, તો હું તમને જણાવી દઉં, તમે અત્યારે જેટલી ગ્રાન્ટ નથી વાપરી ને એટલા પૈસા લખન દરબારે સેંકડો મૃતકોના પરિવારજનોને અપાઈ દીધા છે. એટલે તમે આજે વચેટિયા શબ્દ વાપરો છો, વચેટિયાગીરી તો તમે લોકો કરો, લખન દરબાર ના કરે. લખન દરબાર જે કરે છાતી ઠોકીને કરે, કારણ કે કરણી સેનાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છે. જો બીજી વાર આ પ્રકારની કોઈ પણ ભૂલ થઈ તો હેમાંગભાઈ, તમને સાંસદ તરીકે અમે લાયા છે, ભારતનો રેકોર્ડ તોડ્યો છે અને તમને સાંસદ તરીકે અમે નિમાયા છે. અને અમે શબ્દ વાપરે છે કોરી સ્લેટ, પણ તમારી કોરી સ્લેટ કોઈને ભરવા ના દેતા, સારી જગ્યાએ ભરાવજો સ્લેટ તમારી. અને તમે જે ભાષાનો પ્રયોગ જેના માટે કર્યો હોય, કારણ કે વચેટીઓ કોને કહેવાય? 50 લાખ લે અને 30 લાખ મૃતકને આપીને 20 લાખ ખિસ્સામાં ગળે ને વચેટિયા કહેવાય. અને વચેટિયા તમારા પાર્ટીમાં બધા બહુ છે, એની તપાસ તમે કરજો. વધારે મોડું ના ખોલાવો તો સારું છે.